જય ભીમ, જય વિયતમાં. હું લોક ગાય કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે વાત કરીએ ગુજરાતના કલાકાર એવા જાણીતા કાજલ મહેરિયા વિશે. તો ગુજરાતના કલાકાર કાજલ મહેરિયાની લાઇફસ્ટાઇલ. કાજલબેન મહેરિયા એક ઠાકોર સમાજના દીકરા એટલે કે અલ્પેશભાઈ ઠાકોર સાથે લગ્ન કરી લીધા છે. અને પછી મિત્રો, અત્યારે હાલ કાજલબેન મહેરિયાની લાઇફસ્ટાઇલ કેવી છે, કાજલબેન મહેરિયા અત્યારે હાલ કયા ગામની છે, અંદર રહે છે, મહિનામાં કેટલા રૂપિયા કમાય છે, અને કાજલબેન મહેરિયાના પતિ એટલે કે અલ્પેશભાઈ ઠાકોર અત્યારે હાલ શું કરે છે, બધી જ માહિતી એક જ વિડીયોની અંદર મળવાની છે. આ વિડીયો તમે ધ્યાનથી જોજો અને કારણ કે મિત્રો, અત્યારે હાલ તમે જોતા જ રહેશો. કાજલબેન મહેરિયાએ અલ્પેશભાઈ ઠાકોર સાથે લગ્ન કરી લીધા છે અને ઘણા લોકો એવું કહેતા હતા કે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયામાં જોયું હશે મિત્રો, આજે પણ આપણે તેમના બાબતના છીએ. ગુજરાતની કલાકાર, ખૂબ જ મોટું નામ એવા કાજલબેન મહેરિયા લાઇફસ્ટાઇલ 2026ની અંદર લગ્ન કર્યા બાદ કાજલબેન મહેરિયાએ કેવું જીવન જીવે છે, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. હવે મિત્રો, વાત કરીએ તો કાજલબેન મહેરિયાનું ગામનું નામ શું છે. તો પહેલાં આપણે વાત કરીએ કાજલબેન મહેરિયાનું. તો ગામ ભાઈ મહેસાણા જિલ્લાના ગોઠવા ગામના કાજલબેન મહેરિયા હતા, પણ અત્યારે હાલ કાજલબેન મહેરિયા અલ્પેશભાઈ સાથે લગ્ન કર્યા અને બાદ હાલ કાજલબેન મહેરિયા ગાંધીનગરના શહેરાથા ગામના વતની બની ગયા છે. કારણ કે જે અલ્પેશભાઈ ઠાકોર સાથે એમને લગ્ન કર્યા છે એ અલ્પેશભાઈ ઠાકોર શેરથા ગામના છે અને કાજલબેન મહેરિયા પણ હવે શેરથા ગામના વતની બની ગયા છે. તો મિત્રો, અત્યારે હાલ ઘણા બધા લોકો એ પણ પ્રશ્ન આવે છે કે કાજલબેન મહેરિયાના જે પતિ અલ્પેશભાઈ ઠાકોર અત્યારે હાલ શું કામ કરે છે. કારણ કે આમ તો કાજલબેન મહેરિયા એક સિંગર છે અને ગુજરાતની અંદર ખૂબ જ એવું મોટું નામ છે અને સારા એવા પૈસા કમાય છે. મિત્રો, આપણે બધી જ માહિતી તેમને એક જ વિડીયોની અંદર આપવાની છે. વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ 2026ની અંદર કાજલબેન મહેરિયાના મહિનાના સારા એવા પૈસા પણ કમાય છે. તેમને બધાને જ ખબર છે કે કાજલબેન મહેરિયા પ્રોગ્રામમાં ભાઈ બધા હેવી પ્રોગ્રામ હોય છે અને સારું એવું નામ છે. એક પ્રોગ્રામનાથી સારા પૈસા પણ લેતા હોય છે. મિત્રો, કોઈ પણ કલાકાર પ્રોગ્રામના પૈસા ફિક્સ નથી હોતા, અલગ અલગ બધાના હોય છે, એટલે આપણે તેમને ફિક્સ ભાવ નથી બતાવી શકતા. પણ આપણે વાત કરીએ કાજલબેન મહેરિયા પતિ મહિને કેટલા રૂપિયા કમાય છે. તો મિત્રો, અત્યારે હાલના સમયે જે માહિતી જાણવા મળી છે, કાજલબેન મહેરિયાના પતિ શું ધંધો કરે છે, કેટલા રૂપિયા કમાય છે મિત્રો, અને કોઈ માહિતી જાણવા મળી નથી અત્યાર સુધી. તેઓ મહિને માહિતી જાણવા મળી છે કે કાજલબેન મહેરિયા જે લાઈવ પ્રોગ્રામ હોય છે, કોઈ પણ રીતે કાજલબેન મહેરિયા સાથે એમના પતિ આવતા હોય છે, જે એમનું કામ છે. હવે વાત કરીએ કાજલબેન મહેરિયા જોડે કઈ કાર છે. તો અત્યારે હાલ જે ફોટો હું તમને બતાવી રહ્યો છું, આ ફોટોમાં કાજલબેન મહેરિયાનું નામ લખેલું છે. કદાચ આ કાર પણ કાજલબેન મહેરિયાની હોઈ શકે છે. અને હમણાં કાજલબેન મહેરિયાના જે પતિએ એમના જન્મદિવસે કાજલબેન મહેરિયાએ એમના પતિને એક કાર ગિફ્ટ કરી હતી, તમે જોયું છે, દ્રશ્યોમાં જોઈ શકો છો. હવે અત્યારે હાલના સમયમાં કઈ કાર છે એ આપણને માહિતી મળી નથી. કાજલબેન મહેરિયા કયા ગામની અંદર રહે છે, કાજલબેન મહેરિયા ગામનું નામ કયું છે. તો મિત્રો, અત્યારે હાલના સમયની અંદર કાજલબેન મહેરિયા ગાંધીનગર શેરથા પોતાના અલ્પેશભાઈ ઠાકોરના ગામમાં અત્યારે હાલ રહે છે. ઘણા બધા પ્રશ્નો હતા કે લગ્ન કર્યા બાદ કાજલ મહેરિયા ખુદના બિઝનેસ ચાલુ કર્યો છે. તો મિત્રો, વાત કરીએ તો તેમના પરિવારને મનાવવા માટે ઘણી બધી કોશિશ કરી હતી, પણ મારા પરિવારના સભ્યો માનતા ન હતા અને મારું અને અલ્પેશભાઈ રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. મારા પરિવારને મનાવવાની ઘણી બધી કોશિશ કરી ન હતી, એટલે અમુક પગલાં મજબૂરીમાં ભરવા પડ્યા છે. એટલે મારે લવ મેરેજની મજબૂરીમાં કરવા પડ્યા છે. અલ્પેશભાઈ ઠાકોર સાથે આ હતી મિત્રો કાજલબેન મહેરિયાની લાઇફસ્ટાઇલ. આવી રીતે કંઈક કાજલબેન મહેરિયા નવી જિંદગી જીવી રહ્યા છે, અત્યારે હાલ તમે જોઈ શકો છો. તો મિત્રો, કાજલબેન મહેરિયાએ જે અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કર્યા એ હવે આપણે વાત કરીએ તો અત્યારે હાલ શેરથા ગામની અંદર કાજલબેન મહેરિયાનું મકાન કેવું છે. તો મિત્રો, અત્યારે હાલ મકાનની કોઈ પુષ્ટિ થઈ નથી. અલ્પેશભાઈ ઠાકોરનું જૂનું ઘર છે, એમાં જ ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયા પોતાના પરિવાર સાથે રહે છે, એટલે કે અલ્પેશભાઈ ઠાકોરની ફેમિલી સાથે. હવે અત્યારે હાલના સમયમાં કાજલબેન મહેરિયા એમના પરિવારના જે સંબંધો છે એ ક્યાંક ને ક્યાંક મિત્રો પરિવારના સભ્યો જોવા મળે છે.
અને મિત્રો કાજલબેન મહેરિયાના મમ્મી અને પપ્પા એમના પરિવારના સભ્યો જે ગોઠવા ગામની વતની હતા. કાજલબેન મહેરિયા એમના પરિવાર સાથે અત્યારે હાલ એમના સંબંધો સારા નથી, કારણ કે કાજલબેન મહેરિયાએ લવ મેરેજ કર્યા. એનાથી કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યોને માનતા નહોતા. કાજલબેન મહેરિયાના પરિવારને મરજી વગર લવ મેરેજ કરી લીધા છે. હવે આ બધી બાબત વિશે તમારું શું કહેવું છે? અત્યારે હાલ 2026ની અંદર કાજલ મહેરિયાએ લવ મેરેજ કર્યા છે. તો મિત્રો આવી કંઈક લાઈફસ્ટાઈલ જીવે છે અને આવું કંઈક કાજલબેન મહેરિયાનું જીવન છે. તમારું શું કહેવું છે કાજલબેન મહેરિયાના જીવન વિશે અને લવ મેરેજ વિશે પણ કંઈક કહેવું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.